મારે અહીંયા એ વાતનો ઉલ્લેખ કરવો છે કે ઘર કોને કહેવાય અને મકાન કોને કહેવાય. તમે મકાન નવું સરસ મજાનું તૈયાર બનાવો અને અંદર જઈને તમે કોઈ પણ વાત બોલો ને એટલે તમને પાછળ પડઘો પડે, અને મકાન કહેવાય. અને ઘર હોય ને ઘર, એની અંદર તમે ખાલી અંદર જઈને કંઈક એકાદાનું નામ લ્યો ને એટલે તમને અંદરથી આવકારો મળે. ને આવકારો મીઠો હોય, પડઘો હોય ને વાગે, તમને આવકારો હોય ને કોઈ દિવસ વાગે નહીં. અને સાહેબ ઘરને મકાનની વચ્ચે ફેર એટલો કે મકાનની અંદર ખાલી 4 ભીતડા ઊભા હોય, એમાં રંગ રોગાન હોય, એમાં લાખો કરોડોના કદાચ તમે હીરા કે મોતી કે માણેક તમે જડી દીધા હોય, પણ એની વચ્ચે સંપ ન હોય, એની વચ્ચે સંવેદના ન હોય, એની વચ્ચે લાગણી ન હોય. અને ઘર એને કહેવાય કે એ માણસ સાંજે 8ના જગ્યાએ 9 વાગે જમવા આવે ને આખું ઘર જમવાનું બાકી હોય, એ વાટ જોતું હોય કે એ આવે ને પછી જમીએ. તમે ત્યાં સુધી કે ભડથું તમને ભાવતું હોય ને તમારા ઘરવાળાને ભાવતું હોય, દાદાને ભાવતું હોય, પણ દાદા 2 દિવસ જાત્રાએ ક્યાંક ગયા હોય, 2 દિવસ ક્યાંક કોઈકના ઘરની અંદર ગયા હોય, ફ્રીજની અંદર રીંગણું લંગાઈ જાય લંગાઈ જાય, પણ દાદાને ભડથું ભાવે છે ને એટલે દાદા હોય ને તઈ રીંગણનો ઓળો બનાવે. આને ઘર કહેવાય. બાની રીતે હાલતા હોય, દાદા દાદાની રીતે હાલતા હોય, અમારી યુવાનો એની રીતે હાલતા હોય, છોકરાઓ એની રીતે હાલતા હોય, ને વહુવારો એની રીતે હાલતા હોય. આને મકાન જ કહેવાય. પણ આપણે એટલા સમૃદ્ધિ છીએ, ઈશ્વરના એટલા આશીર્વાદ છે કે આપણે મકાનમાંથી ઘર થઈ ગયા છે. અને જેટલાને ન હોય ને એટલાનો આજનો આ દિવસ છે કે ભાઈ મારે મારી જવાબદારી શું નિભાવવાની છે કે મારે મકાનમાંથી ઘર થઈ જાય. અને ઘર છે ને એમાં મજા છે, કારણ કે ઘર હોય ને એમાં બધા ગોઠવાઈ ગયા હોય, અને મકાન હોય ને અંદર કોઈ ગોઠવાઈ ન ગયું હોય. હવે મારે વાત તમને મૂળ ઉપર લઈ આવી છે કે ઘરની જે 4 દિવાલ છે ને, મેં તમને વાત કરી ને ત્યારે ઘરની 1લી, 2જી, 3જી ને 4થી, આ ઘરની 4 દિવાલ એટલે કોણ? આની અંદર મારે પરિવાર ઉત્સવની આખી વાત કરવાની છે. અને આ જે વાત મારે કરવાની છે ને, અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને હવે લાગુ પડે છે. અત્યાર સુધી એવી હતી કદાચ તમે લાગુ ન પડાવો તોય હાલે, પણ આ વાત 4 દિવાલ એટલે કોણ? ઘરની 1લી દિવાલ એટલે કોણ? ઘરની 2જી દિવાલ એટલે કોણ? ઘરની 3જી દિવાલ એટલે કોણ? અને ઘરની આ 4થી દિવાલ એટલે કોણ? કે જેની અંદર આપણે આવી જઈએ છીએ. એ ભાઈઓ હોય, બહેનો હોય, પત્ની હોય, બાળકો હોય, બધા જ દરેક વ્યક્તિ છે. હવે એના માટેની મારી વાત છે. સૌથી પહેલી વાત છે કે ઘરની 1લી દિવાલ એટલે આ કોણ? તખતદાન રોહડિયા, કવિદાન અલગારી ખૂબ સુંદર મજાની પાટીદાર સમાજ માટે, કણબી માટે વાત લખે કે કલ્પનાને ઘોડે ચડે નહીં ઈ કણબીની જાત, અને આખી જિંદગી કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. પોતાની મહેનતના પરસેવાનું બનાવીને અમૃત, આખી જિંદગી કોઈ દી કોઈને નડે નહીં ઈ કણબીની જાત. અને એ સમાજની વચ્ચે જ્યારે મારે આજે પરિવાર ઉત્સવની વાત કરવાની છે, ત્યારે વાત નંબર 1 કે ઘરની 1લી દિવાલ એટલે કોણ? બહુ જવાબદારીનો વિષય છે. બહુ મજાનું 25 માળનું બિલ્ડિંગ હોય ને, એને તમે 2, 5, 15 ફૂટના પાયા ખોદો અને પછી ખડકી દો તો સંભાવના છે એ પડી જાય. માનો છો ને આ વાત? કે 25 ફૂટનું તમારે જેટલું 25 માળનું તમારે બિલ્ડિંગ બનાવવું હોય તો જેટલી ઊંચાઈ હોય ને એટલી એની ઊંડાઈ હોવી બહુ જરૂરી છે. જેટલું તમે બુર્જ ખલીફા છે તમને એમ લાગે ઓહો દુનિયાની કેવડી મોટી ઇમારત દુબઈની અંદર, પણ એ ઊંડાઈ પણ એની એટલી હોય. આજે તમે હું જ્યારે પરિવારની વાત લઈને